સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. આજે આપણે સભાની અંદર ડુંગળી લસણ અંગેનો વાદ વિવાદ સંવાદ આખો જોયો. બંને છોકરાએ મહેનત બહુ સારી જ કરી છે. એકબીજાના પ્રશ્નોનો જવાબ પણ પોતે એ રીતે આપ્યો છે. કેટલાક ડૉક્ટરોના મોટા અભિપ્રાયો છે પણ સામે આપ્યા છે અને પ્રતિપાદન પોતાની રીતે કર્યું છે કે એમાં આ ગુણ છે, ડુંગળીમાં આમ ફરવું છે, ડીગનું છે, લસણમાં સારું છે, આમને એમની રીતે બીજા ડૉક્ટરોનો પાછો અભિપ્રાય લઈને એનું મેં અંદર કેટલો નિષેધ અને કઈ રીતનું ખરાબ છે એ પણ કહ્યું. એટલે માણસની બુદ્ધિ પ્રમાણે કામ કરે અને એ બુદ્ધિ પ્રમાણે એમનું કામ એ પ્રતિપાદન પણ થાય છે. પણ આ શાસ્ત્રો આપણા જે છે એમાં જે ઋષિમુનિઓએ એની રચના પણ કરી છે. ભગવાનનો મહિમા પણ એમને શાસ્ત્રોમાં કહ્યો છે કે ભગવાનથી કોઈ પર નથી, ભગવાનની બુદ્ધિ છે એનાથી કોઈની પર બુદ્ધિ પણ નથી. કારણ કે આપણી બુદ્ધિ બહુ સીમિત છે, થોડી છે, એટલું આપણે કહીએ. આપણે જોઈએ છીએ એટલું, દેખાય એટલી જ વાત કરીએ છીએ. આપણે આમ ચારે બાજુ દુનિયામાં આકાશ પાતાળમાં શું થાય એની ખબર નથી. બુદ્ધિ આપણી ત્યાં ચાલતી નથી. આજે વિજ્ઞાન પણ ખૂબ વધ્યું છે. બધા આકાશના તારાઓને આખું બ્રહ્માંડનો બધી રચનાઓ બધી જોઈ કરી છે. પણ એની અંદર પણ વિજ્ઞાને કહેવું પડ્યું કે આ બધા નિહારિકો જે છે, એક નિહારિકા, એક બ્રહ્માંડ આપણે જેને કહીએ, એક બ્રહ્માંડથી બીજા બ્રહ્માંડ સુધી જવામાં વર્ષો સુધી લાગે છે. અને એટલી બધી એ બ્રહ્માંડોની રચના છે એને પહોંચી વળ્યા નથી, એનું વર્ણન કરી શક્યા નથી. અને અંતે કહેવું પડે છે કે ભાઈ કોઈ બીજી એક મહાન શક્તિ છે એ આ બધું સંચાલન તંત્રનું કરે છે. એટલે જે બુદ્ધિશાળી જેને કહીએ છીએ, કે વિજ્ઞાન જે કર્યું છે બુદ્ધિશાળીની વાત કરીએ છીએ. હવે બુદ્ધિશાળી માણસોને પણ ભગવાનની જે રચના છે એ રચનાની અંદર ઘણું એટલા ગયા, તો ચંદ્ર ઉપર ગયા, મંગળ ઉપર ગયા, બીજા ઉપર ગયા, બધે ગયા. પણ એ એટલી બધું એક છે કે જેથી કરીને એમને પણ એ થયું કે આ બધી રચનાની અંદર કોઈક શક્તિ છે એનું હલનચલન કરાવે છે, આ બધું તંત્ર ચાલે છે. હવે કોક શક્તિ એટલે આપણે ભગવાન કહીએ છીએ. શક્તિ એ છે ભગવાનની છે. ગઈકાલે પણ આપણે કહ્યું તો અનોર અનિયાન મહત્વ મહિયાન, કે અનુથી પણ અનુ છે એવી એટલી બધી શક્તિ ભગવાન. જો અનુની અંદર જે શક્તિ હોય આટલી મોટી જબરદસ્ત આ પ્રમાણે બધું વિકાસ કરવાની, અગર તો નાશ કરવાની, તો ભગવાન એનાથી અનુ છે તો એમાં કેટલી બધી શક્તિ હોય એનો વિચાર આપણે કરવાનો છે. એટલે એને પહોંચી વળાય એવું નથી. મહાન એટલા છે કે જે મહાનમાં મહાન જેને આપણે જોયા હોય એનાથી પણ એ મહાન છે. એને આપણી જે બુદ્ધિ છે એનાથી મહાન બુદ્ધિ એમની છે, એમનું કાર્ય પણ એ મહાન છે. એટલું આપણે વિજ્ઞાન પણ આપણે કહી દીધું છે અને શાસ્ત્રોમાં વાત કરી છે. સૂત્રની અંદર ભગવાનની વંદન કરતાં કહ્યું છે કે ભગવાન કહે છે કે અનોર અને યાને મહત્વ મળે. આ શાસ્ત્રની વાત છે કે જે અનુની અંદર જો આ વિજ્ઞાને તો અનુ શોધ્યું આઈન્સ્ટાઈને, અને આપણને કહ્યું કે અનુમાં આટલી શક્તિ છે બતાવી દીધી. પણ આપણા શાસ્ત્રો કહે છે આ પૃથ્વીના જેટલા રજકણ છે એ રજકણની અંદર પણ ભગવાનનો વાસ છે. ઝાડ, પાન, પર્વત, મનુષ્યો દરેકની અંદર ભગવાનનો વાસ રહેલો છે. અને એ ભગવાનનો વાસ છે એટલે જ આપણે હાલીએ ચાલીએ છીએ અને આ બધું કાર્ય કરીએ છીએ. આજે આપણે જાણીએ કે આપણી બુદ્ધિનો પણ બુદ્ધિ આપનાર પરમાત્મા છે. ભણ્યા ગણ્યા, મોટા વિદ્વાન થયા, આ સાયન્ટિસ્ટ થયા, ડૉક્ટર થયા, એન્જિનિયરો થયા, ખેડૂત થયા, મોટા બીજું થયા, ઘણા જણા વેપારીઓ થયા. પણ એમાં મૂળ કારણ તો પરમાત્મા છે. એની મરજી સિવાય આપણે કંઈ જ કરી શકીએ એમ નથી. એક આમ હાથ કરવો જ ના થાય, હાથ આમ બંધ થઈ જાય છે ને, થાય છે પછી
એ નથી થતું. આમ થાય છે, બંધ નથી થતું. બોલવાનું પણ બંધ થઈ જાય પછી નથી થતું. તો કહેવાનું છે કે ભગવાનની શક્તિ અંદર છે એટલે જ આપણે બધું જોઈએ છીએ. એક બેન આનંદ આવે છે, શેનો આવે છે? હું બોલું છું, તમે સાંભળો છો. હવે એ તમને મને આનંદ આવ્યો સાથી છે કે ભાઈ આપણામાં ભગવાન ચૈતન્ય વસ્તુ છે, એનો આનંદ છે. તમારી પાસે જમવાનું મૂક્યું હોય તો એ જમવાનો આનંદ આપણને બહુ સરસ છે ને આ છે ને તે છે ને બધું વર્ણન કરીએ, પણ એ જેની અંદર નથી એ આનંદ એ ભગવાનનો છે. કંઈ અંદર ચૈતન્ય છે માટે એમાં ચૈતન્ય જો ચાલ્યું જાય તે લાડુ જાલે પેલા હંમેશા પછી ડુંગળીનો હારામાં હારો હોય ને પેલા એનોય સારામાં સારું હોય, કંઈ આપણે સ્વાદ આવશે નહીં. સ્વાદ તો ભગવાનનો સ્વાદ લેવાનો છે, ભગવાનનો આનંદ લેવાનો છે. આ તો આ વસ્તુની અંદરનો આનંદ માન્યો કે ડુંગળીમાં સ્વાદ છે ને કોઈ પેલા કે પેલામાં છે, પેલો કોઈ પેલામાં છે. બધા દુનિયાના છે એ તો નાશન છે, દુનિયાની વસ્તુ જ ખોટી છે. એમાં સ્વાદ ને આનંદ કે બધું કશું જ નથી. જોઈએ છે આ દુનિયામાં બધું, એમાં નથી. જે છે આપણામાં ચૈતન્ય વસ્તુ પરમાત્મા છે ત્યાં લગીને આપણને એ લાગે છે, પણ એ ગયા પછી નથી. એટલે આનંદ શાનો હતો કે વસ્તુ છે એને લઈને. પણ આપણે જાણી બેઠા કે મને જોયું એટલે મને આનંદ થઈ ગયો, ફલાણું થયું. ભાઈ આનંદ તમે જોયું આંખથી એથી નથી. આંખથી જોયું તો ઘણું છે, પણ અંદરના જે ભગવાન એને આપણે એ ચક્ષુ દ્વારા જોઈને આપણને આનંદ આપે. તો એ જ્યારે ચક્ષુમાંથી દેવતા ચાલ્યા ગયા, જે તત્વ ચાલ્યું, કાનમાંથી તત્વ ચાલી ગયું, વાણીમાંથી તો બોલાશે જ નહીં, કાન સાંભળશે નહીં, નાકથી સુગંધ લઈ શકાશે, આમ કરીને આમ ખાઈ શકાશે નહીં, એક નહીં કશું જ નહીં થાય. જ્યારે એમાં તત્વ ચાલ્યું એટલે ડેડ બોડી. એટલે આ બધો જે ભગવાનનો મહિમા કહેલો છે, એટલે ભગવાન સર્વથી પર છે. તો ભગવાનના જે આદેશો છે એ આપણે માન્ય કરવા જોઈએ. દુનિયાની અંદરના કાયદા મનુષ્ય કરેલા છે. આ દુનિયામાં જ્યાં જ્યાં બધા સરકારી બીજા ત્રીજા મ્યુનિસિપાલિટીના બધા કાયદાઓ તો એ માણસ કરે છે, અને એમાં આઘું પાછું જ થાય છે. કાયદો કર્યો હોય ને કાયદો કરનારા ભંગ કરતા હોય, એક કાયદોને પાછો બીજો કરવો પડે, ત્રીજો ને ચોથો કરવો પડે. એટલે એમાં તો કાયદા છે, મનુષ્યના કાયદા છે, ફેરફાર થાય. ભગવાનનો કાયદો ફરે નહીં. સૂર્ય અને ચંદ્ર ઉગે છે. સૂર્ય ઉગે છે કેટલે કે સવારે 6:55 સૂર્ય ઉદય થાય, તો એ 6:55 બરાબર થાય. માણસનો કાયદો હોય તો અડધો કલાક આમે જતો અને અડધો કલાક આમે જતો, નામ થાય. પણ એ તમે જોજો, એને જ્યોતિષ નીત્ર દરેક આપણા પંચાંગોમાં આવે કે આજે સૂર્ય કેટલા વાગે, એ આજે 6:55 કાલે 6:55 કહ્યું હોય, તો એટલી જ મિનિટે એ ટાઈમે સૂર્ય ઉદય થશે. આપણી દ્રષ્ટિ આગી પાછી હોય એટલે તે પણ એના જે શાસ્ત્રોના ક્રમ પ્રમાણે એનો ટાઈમ બરાબર સાચવે છે, એટલો બધો સાચવે છે. તો એની મહત્તા વધી છે. સૂર્યની મહત્તા શા માટે વધી? ભગવાનનો આદેશને આજ્ઞા પાલન કરે. તારે આટલા વખતે ઉદય થવાનું છે, એ જ ટાઈમે ઉગે છે, એ જ ટાઈમે હાથમે છે. એનો ટાઈમ પૂરેપૂરો સાચવે છે, ભગવાનનો આદેશ છે એને. અને એ ભગવાનની એને આજ્ઞા પાડી છે એટલે એને એટલો પ્રકાશ મળ્યો છે. આટલો બધો પ્રકાશ થવાનું કારણ શું છે? કે ભગવાનનો આદેશ છે માટે કે આખી દુનિયાની અંદર આપણે પથરી જાય. આ તર અંધારું છે, પણ સૂર્ય ઉદય થયો તો આખી દુનિયામાં પ્રકાશ ખૂણે ખોંચરે બધું થઈ જાય. ચંદ્રનો પ્રકાશ છે, એ પણ ટાઈમે ઉગનાર. એની અંદર શીતળતા કેટલીક એકદમ ચાંદનીમાં બેઠા હોય તો આપણને આનંદ થાય કે વાહ આજે ચાંદની છે. તો એને ભગવાને શીતળતા મૂકી છે. એટલે આપણને શીતળ કરનાર પણ એ છે કે ભગવાન છે, એમાં રહીને આપણું કામ થાય. એટલે આવી બધી અનેક વસ્તુ જે ભગવાનની રચના છે, એ રચનાનો ખ્યાલ આપણને નથી. આપણી સીમિત બુદ્ધિ છે, થોડુંક જોઈ શકીએ છીએ આગળ, પણ બધું ઘણું છે જોઈ શકતા નથી. એટલે પછી આપણી આ શંકાઓ બધી થાય. આ થાય ને પેલો કે ના આ થાય ને પેલો કહે છે આ થાય ને, બધી ચર્ચાઓ દિવસો પસાર થઈ જાય. પણ ભગવાનનો આદેશ એ સર્વથી શ્રેષ્ઠ છે. ભલે અત્યારે બધી સંશોધનો થયા, દવાનો થયા, આ રોગથી આ મટે, આ રોગથી આ મટે, આ પછી આધાર છે. એક આપણો આધાર છે એટલા માટે છે. અને એ આધારથી આપણું જીવન કંઈક કાયમ તો થતું નથી. પણ અંદર રહેલા જે આપણામાં અજ્ઞાન છે, દોષો છે, એ છે, એ બધા તો કોણ? એ ભગવાનની પ્રતાપે થાય છે. એ જાય તો પછી આપણે આત્માનું જ્ઞાન થયું. આત્માના જ્ઞાનની અંદર તો આ કોઈ વસ્તુનું મોહ છે નહીં કે આથી આને છે. કારણ કે આપણે મૂળ તો આત્મામાં રહેલા જે અજ્ઞાન છે એને આપણે કાઢીએ છીએ. આપણામાં અજ્ઞાન છે કે હું મારું છે, એટલે આપણે મુશ્કેલીઓ થાય છે કે મેં કર્યું બરાબર, મારી સમજણ સાચી, મેં પ્રતિપાદન કર્યું સારું, ફલાનું મારું, કશું આપણું નથી.
ભગવાનની વસ્તુ સમજો તો આ બધું જ આપણને એ લાગે છે. તો એ રીતની મહિમા સમજીને ભગવાને જે આપણે વાત કરી કે શાસ્ત્રોમાં બધે વાત લખેલી છે, એનો નિષેધ છે જ. અને નિષેધ છે ભગવાને જે કઈ રીતે કર્યો છે એમની સૂક્ષ્મ દ્રષ્ટિથી આ એમને વાત કરી હોય. બાકીના બધા માણસે જે કંઈ પોતાની રીતે ગ્રંથો રચ્યા હોય, પુસ્તકો લખ્યા હોય, એની અંદર તો બધું અવરહવર બધું જ આવવાનું છે. એમાં કંઈ બહુ આપણને મોહ પામવા જેવો નથી. શાસ્ત્રો એ લોકોએ શાસ્ત્રો પણ એવા રચ્યા હોય છે, એમાં લેખ આવે છે, એવું પ્રતિપાદન પણ આવે છે અવરહવર બીજું ત્રીજું. પણ ભગવાનથી પર નથી. ભગવાનથી પર આપણી બુદ્ધિ નથી. તો એમને જે આપણને આદેશ મળ્યો આપ્યો હોય એ આદેશ આપણે માટે શિરોમાન્ય. પછી ભલે એમાં આપણને કંઈ દુઃખે આવે ને સુખે આવે ને મુશ્કેલીઓ આવે, પણ એની અંદર આપણને શાંતિ. સુખ દુઃખ આવે સર્વ ભેળો તેમાં રાખજો સ્થિરમતી, જાળવીશ મારા જનને અતિશય જતન કરી. મહારાજ કહે છે કે સુખ આવે દુઃખ આવે એમાં તમે સ્થિરમતી રાખજો. સ્થિરમતી શું કે ભગવાન કરતા છે, એમની ઈચ્છાથી જે થાય છે સારું છે, અને એની જે આજ્ઞા છે આપણે માટે ઉત્તમ વસ્તુ છે. એટલી આપણી સ્થિરમતી રહેવી જોઈએ, ડગવી ના જોઈએ. દુઃખ આવ્યું એટલે ચાલો ફલાનું ખાઈ લો, ઢીકનું ખાઈ લો, હમણું ખાઈ લો, ના કંઈ નહીં, દેહ પડવાનો છે. એને ખાવાથી ભગવાનની આજ્ઞા જો લોપાતી હોય તો દેહ ભલે પડી જાય ને આજ્ઞા પડવાથી. કારણ દેહ પડવાનો છે, તમે ગમે એટલી દવાઓ ગમે એટલા ઉપચારો કરો પણ શ્વાસ એક દાડો નીકળી જવાનો. તો ભગવાનની આજ્ઞાનો શા માટે લોકો શરીર તો પડવાનું છે, એને ગમે એટલી દવાઓ ખાવાનું, ગમે એટલા ઉપચાર કરવા ઓપરેશન પછી પડવાનું જ છે. પણ તો એક આપણને થોડી સુવિધા મળે, થોડી રાહત મળે એટલે બધું કરવું પડે છે, કરીએ છીએ. પણ એનાથી કંઈ આપણું જે મોક્ષ કલ્યાણ કે જે આપણે શાંતિ જેને કહીએ છીએ, મૂળ શાંતિ જેને કહીએ છીએ, એ નથી પ્રાપ્ત. એટલા માટે જ ભગવાને આજ્ઞા આપણે કરી. શાસ્ત્રોમાં જે વાતો લખી છે એ બહુ જ બધી વિચારપૂર્વક સમજી કરીને મનુષ્યના સુખને માટે, શાંતિને માટે ને મોક્ષને માટે એમને વાત કરી છે. તો એ આપણે ચાલવાનું. કારણ કે આપણને સાચો માર્ગ એ ભગવાનના સંતો બતાવે છે, ભગવાનને સાંધે આપણો સંબંધ કરાવે છે, અને એ સંબંધે કરીને આપણો મોક્ષ થાય છે. એટલે આ બધી વાતોથી ભરમવાની જરૂર નથી. ભગવાનની આજ્ઞા ઉપર તાન રાખવું. શિક્ષાપત્રી આપણે મહારાજે આપી છે. શિક્ષાપત્રીના શ્લોકની પણ વાત કરી આ ભાઈઓએ, બરાબર છે. એમાં લખેલી જ વસ્તુ છે, એનો નિષેધ છે જ. એ નિષેધ આપણી શિક્ષાપત્રી એ પણ ભગવાને પાછા બીજા આપણા ગ્રંથો છે એમાં પણ એનો વિસ્તારથી વાત કરી છે. અને બીજા શાસ્ત્રો જે છે, ભાગવદ ગીતા, ઉપનિષદ, જે કંઈ બધા ઋષિમુનિના ગ્રંથો છે એમાં પણ આનો નિષેધ છે જ. અને એ નિષેધ પણ હવે એ ભગવાનની આજ્ઞા આજે ભૂલી જઈએ છીએ. અને શાસ્ત્રોને આપણે શું કહે છે, એ તો માણસોએ કર્યા, માણસ નથી કર્યા, ભગવાને જ કર્યા છે. દરેકમાં પ્રેરણા કરીને ભગવાને જ બધું કર્યું છે. એ આપણી માન્યતા જો બરાબર હોય તો પછી આપણે ખોટું થાય નહીં, એ સાચું જ મનાય છે. એટલે એ દ્રષ્ટિ આપણે કેળવવી પડે તો આમાં કોઈ ગૂંચવાડો થાય નહીં. એ જે ભગવાને કર્યું છે આપણા સારા માટે જ કર્યું, બસ એટલું જ. એ પછી દુનિયાના માણસોની વાતો ચીતો બીજું ત્રીજું કરીને ભણવાની કોઈ જરૂર નથી. કારણ કે ભગવાનથી પર કોઈ નથી. શ્રીજી મહારાજ સાક્ષાત ભગવાન હતા, પુરુષોત્તમ નારાયણ હતા. એમને શિક્ષાપત્રી લખી છે, 212 શ્લોક છે. તમે જો એ વાંચશો તો બધી રીતે તમને કેટલી સરસ આરોગ્યની દ્રષ્ટિએ પણ લખી છે. આ રીતે આ નિષેધ વસ્તુઓની લાગ કરી છે. કેટલી બધી જાતના ચોરી કરવો, અનીતિ કરવી, દુરાચાર એ પણ ના પાડી છે. પડી વસ્તુ કોઈની લેવી નહીં, ચોરી ન કરવી. ક્યાં સુધી કરી? પડેલી વસ્તુ છે, તમે નથી જાણતા, તમને ખબર નથી આ કોણ ધણી છે એનો. એ તોય પણ આપણે એના ધણી નથી, એ ના લેવાય. એ જો એમને ભગવાન સ્વામીને કહ્યું. આપણને એમ થાય કે ભાઈ પડેલી વસ્તુ કોઈ નથી જ લેવામાં શું વાંધો છે? ન લેવાય. તમારા ઘરમાં વસ્તુ તમારી છે એ પણ ન લેવાય, તમારા વડીલને પૂછ્યા સિવાય. આજે એને કોઈ છોકરા પૂછતા નથી, ગમે એમ કરે છે એટલે એ સારું. એ ઘરની ચોરી તો ઘરની ચોરી કે બહાર કરે છે, બહાર કરે છે ઘણા જેટલો મોટા કરતૂત કરે છે. એટલે આવી સામાન્ય વસ્તુની અંદર પણ જોઈએ તો એક થોડીક વસ્તુ લોપવાથી અનર્થ થઈ જાય, જેલમાં જવાય છે અને દુઃખો ભોગવવા પડે છે. તો આવા બધા વસ્તુનો આપણે વિચાર કર્યા વગર ગમે તે શબ્દો સાંભળીને ગમે તે આધાર કરીને પછી લગ્નમાં જઈને ખાવાનું, પછી બહાર જઈએ પાર્ટીમાં જઈને ખાવાનું. અરે ભાઈ ખવાય જ નહીં આપણે, બીજું ઘણું ખાવાનું સારું છે આપણે. એને ખાઈને તમે જો ભગવાનની આજ્ઞા તો પડે. સંતોષ તો એ લેવાનો છે, ભગવાનની આજ્ઞા જેટલી પડે એટલી અંતરે શાંતિ. ભગવાનની આજ્ઞા જેટલી લોપાય છે એટલું અંતરે દુઃખ રહેવાનું છે. ભલે એ બધું ખાઓ પીવો તો રહેવાનું છે, આ ખાઓ તો દેવાનું, પણ આજ્ઞા પ્રમાણે થશે એને સંતોષ છે કે ભગવાને આજ્ઞા પડે છે અને ભગવાનનો રાજીપો મળે છે. એટલે આપણે મૂળ વસ્તુ છે
કે આ બધી વાતો તો શાસ્ત્રોમાં લખેલી છે ને અબર હવર ને બધું અત્યારે તો એટલું ચિત્ર વિચિત્ર લાગે છે કે જેને સાંભળીને આપણું મગજ ફરી જાય કે ના થાય, આ છે, આ એમાં ગુણ છે, આ એમાં લાભ છે, ફલાણું છે. લાભ તો ભગવાનની આજ્ઞા પાડવામાં છે, એટલું દ્રઢતા આપણે થવી જોઈએ. પછી ગમે ત્યાં જઈએ, ગમે તે વિલાયત જઈએ, અમેરિકા જઈએ, ત્યાં જઈએ તો પણ એ પ્રશ્નનો ત્યાગ એટલે ત્યાગ, એનામાંથી મરી જવાતું નથી. બધું ભગવાન સાચવે છે, ભગવાન સાચવવાના છે. એટલા વિશ્વાસથી ભગવાનની વિશ્વાસ રાખીને જો આપણે કાર્ય કરીશું તો ભગવાનની આજ્ઞા યથાર્થ પડશે અને સુખિયા થવાશે. સહજાન સ્વામી મહારાજની